તો મિત્રો નમસ્કાર, તમારું સ્વાગત છે એક ઓર નવી કહાનીમાં. તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો વાર્તા શરૂ કરીએ મિત્રો. તો મિત્રો આ વાત એ સમયની છે કે જ્યારે મારા કાકી અને હું અગાસી પર હતા. એવામાં વરસાદ ચાલુ થઈ ગયો હતો અને પછી તો એવો માહોલ બની ગયો હતો કે શું વાત કરું મિત્રો. ચાલો કહાની શરૂ કરીએ. મારું નામ રોનક છે. હું 25 વર્ષનો છું અને દેખાવામાં પણ સારો લાગુ છું. મેં હજુ કોલેજ પૂરી કરી છે અને જોબ માટે ટ્રાય કરું છું. અમે અમારા સંયુક્ત પરિવાર સાથે દિલ્હીમાં રહીએ છીએ અને મારી કાકીનું નામ ટીના છે. કાકીની ઉંમર 40 વર્ષની છે. મારી કાકી પહેલાં મારે ત્યાં રહેતી હતી અને હું મારા માતા પિતા સાથે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહું છું. મારી કાકી દેખાવામાં જોરદાર લાગે છે અને રંગરૂપે એકદમ મસ્ત લાગતા હતા. પરંતુ હવે મારા કાકીની વાત કરું. મારા કાકાની ઉંમર 46 વર્ષની હતી અને તે કામના લીધે વધુ સમય બહાર રહેતા હતા. એટલે હું અને કાકી મજાક મસ્તી પણ કરતા હતા અને કાકી મને ચીડવતી પણ હતી, તું કોલેજ પૂરું થયું તો પણ હજુ કોઈ કાચો કુંવારો છે, હજુ સુધી કોઈ છોકરી મળી નથી. મને હું પણ એને ખીજવતો હતો કે આમ દિવસો વીતતા કરતા. હવે આ વાત તે સમયની છે જ્યારે હું જુલાઈનો મહિનો હતો. વાતાવરણ ખુશનુમા હતો અને અચાનક વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતાં જ હું નાહવા માટે ટેરેસ પર પહોંચ્યો અને ત્યાં પહોંચતાની સાથે જોયું કે કાકી તેને સાફ કરી રહી હતી. એની હાલમાં સફેદ સૂટ પહેર્યો હતો જે ભીનો હતો અને તેના પર ચોંટી ગયો હતો. હવે સસલા દેખાતા હતા પણ એની આ હાલ આત્મા જોઈને મારી અંદર કંઈક થવા લાગ્યું હતું. હું આંટી પાસે ગયો અને તેને હળવેથી કહ્યું, આંટી, આજે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો અને આમાં જોરદાર લાગી રહ્યા છો. અને એ પણ સમજી ગયા હશે કે શું કહેવા માંગુ છું. અને તેના ચહેરા પર એકદમ ચમક દેખાય છે. અને તકનો લાભ ઉઠાવીને હું પણ તેની સાથે ઊભો રહ્યો અને તેને મદદ કરવા લાગ્યો. જેના કારણે ક્યારેક મારી કોણી એના ડેબા પર જતી હતી અને એ પણ મારી સામે સ્માઇલ સાથે જોતા હતા. તે પણ સમજી ગયા હતા કે મારા મનમાં શું છે. તેથી તે ક્યારેક હસવા લાગી અને ક્યારેક એને સ્પર્શ કરવા લાગી. આ દરમિયાન તેમના ચહેરા પર એક તોફાની સ્મિત પણ જોવા મળ્યું. પછી અચાનક તેના મગજમાં શું આવ્યું, તે સીધી ઊભી થઈ અને સીડી તરફ ચાલી ગઈ. પરંતુ તે મારી ગેરસમજ હતી કારણ કે એની પાછળ આવવાનો ઇશારો કર્યો અને જ્યારે હું એની પાછળ જવા લાગ્યો ત્યારે એ તેના રૂમમાં જતા રહ્યા અને હું પણ પાછળ તેના રૂમમાં ગયો. જોતા જોતા ટીના કાકીએ ગળે લગાવી દીધા અને એ પણ મને વળગી પડ્યા, જાણે આ વાતની રાહ જોતા હોય. એ મારી સાથે મજા લેવા માંડ્યા અને પછી શું થયું એ આખી કહાની હું મારા બીજા ભાગમાં જણાવીશ મિત્રો. તો વાર્તાનો બીજો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. અને ફરી મળીશું આપણે એક વાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર મિત્રો. ટાટા બાય બાય, મળીશું કાલે.